મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 2 સપ્ટેમ્બર અને સોમવાર તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના। તો બંગાળની સિસ્ટમ આવી પહોંચી છે સૌરાષ્ટ્ર ગુજરાતના બારણા પાસે દ્વાર ખખડાવી રહી છે। ત્યારે આગામી દિવસોમાં એટલે કે 48 કલાકમાં કયા વિસ્તારમાં વરસે તીવ્ર ગાજવીજ સાથે વરસાદ એ જાણવા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 2 અને સાંજના તાજા સમાચાર જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે એ પડી રહ્યો છે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં મહેસાણા આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર તેમજ સાથે થરાદ વિસ્તાર આ ઉપરાંત સાબરકાંઠા વિસ્તાર અરવલ્લી વિસ્તાર દાહોદ ગોધરા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। જ્યારે ભાવનગરની આસપાસ છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્ય 3 તારીખ બપોરના સમયે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વિસ્તારમાં ખાસ કરીને દરિયાકાંઠા આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ભરૂચ વડોદરા તેમજ ખંભાત ધોળકા ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં ચોટીલામાં બોટાદમાં મોરબીમાં ધ્રાંગધ્રા હળવદમાં આ ઉપરાંત વિરમગામથી પશ્ચિમના વિસ્તારોમાં સાથે ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરના સમયે। સાથે બોટાદ જસદણ આ ઉપરાંત ગઢડા બાબરા અમરેલી તેમજ બગસરા ધારી વિસ્તારો સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ સાંજના સમાચાર જોઈએ તો સાંજના ફરીથી વરસાદ છે એ બોટાદ તેમજ સાથે ધોળકા ધંધુકા આસપાસના વિસ્તારોમાં તેમજ સુરેન્દ્રનગરમાં આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર તરફ જઈએ તો મોરબી રાજકોટ તેમજ સાથે જોડિયા વિસ્તારોમાં કચ્છના ખાસ કરીને રાપર તેમજ ગાંધીધામ ભુજ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં અમદાવાદ સહિત ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ સાંજના સમયે જોઈએ તો રાતના પણ ગાજવીજવાળો વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં મોરબી ચોટીલા તેમજ સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારોમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે। સાથે ભાવનગરમાં પણ ગાજવીજવાળો વરસાદ 3 તારીખના રોજ રાતના સમયે જોવા મળી શકે છે। અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના સેન્ટરોમાં ગાજવીજવાળો વરસાદ છે એ 3 તારીખના રોજ બપોર બાદથી શરૂ થઈ જશે અને રાત સુધી વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું 4 તારીખની। તો 4 તારીખના રોજ સિસ્ટમ છે એ થોડી ઉત્તર તરફ સરકશે, જેના હિસાબે કચ્છમાં તેમજ સાથે રાધનપુર પાલનપુર મહેસાણા રાપર વિસ્તારમાં ખાવડા વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે। જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં છે એ ફક્ત છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે, પરંતુ સાંજના સમયે ફરીથી સૌરાષ્ટ્રમાં વરસાદ એક્ટિવ થશે અને ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગર અમરેલી જસદણ ગોંડલ તેમજ સાથે જૂનાગઢ ધોરાજી ઉપલેટા વંથલી વિસ્તારમાં બોટાદમાં સારો એવો ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત મહુવા તેમજ પાલીતારા કુંડલા રાજુલા બગસરા ધારી વિસ્તારમાં અને આ ઉપરાંત વિસાવદરમાં પણ સામાન્યથી હળવો મધ્યમ વરસાદ છે એ ગાજવીજવાળો જોવા મળી શકે છે। જ્યારે કચ્છના મોટાભાગના વિસ્તારો જેમ કે ભુજ આ ઉપરાંત ગાંધીધામ માંડવી મુન્દ્રા વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે। 4 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તે બાબતે છે આવનારા દિવસોમાં છે અમે તમારી સમક્ષ વિડીયો મારફતે માહિતી આપતા રહીશું, માટે આ વિડીયો છે એ બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો। 100% સચોટ માહિતી માટે વિડીયો જોવા બદલ ખૂબ આભાર।